વડોદરા શહેરનો વ્યસ્ત ગણાતો પંડ્યા બ્રિજ જ્યાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। ગતરોજની આ ઘટના છે કે જ્યારે બ્રિજ ઉતરતી વેળાએ ઓઇલ સાફ સફાઈની ગાડીમાંથી રસ્તા પર ઢોળાઈ ગયું અને તેના કારણે આખો જ રસ્તો ચીકણો થઈ ગયો। આ ઓઇલ રસ્તા પર ઢોળાઈ જવાના કારણે એથી પસાર થતા વાહન ચાલકો લપસી પડે તેનો ભય સતાવતો હોય તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્યાં પહોંચી અને પહેલા તો રસ્તાને કોર્ડન કરવામાં આવ્યો અને જ્યાં ઓઇલ ઢોળાયું હતું એ આખા જ રસ્તા પર માટી અને ધૂળ નાખી તેને સુરક્ષિત કરવામાં આવ્યો। સાથે જ એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે અહીંથી જો કોઈ વાહન ચાલક પસાર થાય તો આ રોડ ચીકણો થઈ ગયો હોય તેના કારણે તેનો અકસ્માત થઈ શકે અથવા તો તે લપસી પડી જઈ શકે અને તેવી પરિસ્થિતિ ન થાય તે માટે આ તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા। ખાસ કરીને જ્યારે સૌથી વ્યસ્ત ગણાતો આ પંડ્યા બ્રિજ હોય એટલે મોટી સંખ્યામાં અહીં વાહન ચાલકોની કતાર લાગી ગઈ હતી। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી પરંતુ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું અને પછી રસ્તાને ક્લિયર કરવામાં આવ્યો। જો કે હજુ અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાવચેતીથી વાહન હંકારવા માટે સૂચના આપવામાં આવી છે।